નમસ્કાર મિત્રો, ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સારું રહેવાની આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે તાજેતરમાં ચોમાસું 2025 અંગેનું તેનું પૂર્વ અનુમાન રજૂ કર્યું છે. જે મુજબ આ વર્ષે ચોમાસામાં લાંબા ગાળાની સરેરાશના 105% વરસાદ થવાની શક્યતા છે. લાંબા ગાળાની સરેરાશ એટલે કે જૂનથી શરૂ થઈ અને સપ્ટેમ્બર મહિના સુધીના 4 મહિનામાં સરેરાશ 105% વરસાદ થશે. જેમાં 5%ની ત્રુટિ રાખવામાં આવે છે, એટલે કે અનુમાન કરતાં 5% ઓછો વરસાદ અથવા તો વધારે વરસાદ છે તે થઈ શકે છે. પૂર્વ અનુમાન પ્રમાણે આ વર્ષે સામાન્ય કરતાં સારું ચોમાસું રહેશે અને ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ચોમાસા અંગેનું પોતાનું પૂર્વ અનુમાન છે તે રજૂ કરતું હોય છે અને જે બાદ મે મહિનામાં ફરીથી તેનું અપડેટેડ અનુમાન છે તે રજૂ કરે છે. આ સાથે જ હવામાન વિભાગે દેશના કયા વિસ્તારમાં કેવું ચોમાસું રહેશે તે માટેનો એક નકશો પણ રજૂ કર્યો છે અને આ નકશાના આધારે આજે આપણે સમજીશું કે ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તો તમે અહીં ભારતનો મેપ જોઈ શકો છો, જેની અંદર IMD દ્વારા પૂર્વ અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. IMDએ આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહે તેવી શક્યતા છે. ગત વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ રાજ્યમાં સારો એવો વરસાદ થયો હતો અને દેશમાં પણ સરેરાશ ચોમાસું સારું રહ્યું હતું. આ વર્ષે હવામાન વિભાગના પૂર્વ અનુમાન પ્રમાણે અને જે નકશો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂન બાદ થતી હોય છે અને તે બાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે. આ 4 મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત નકશા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પ્રબળ શક્યતા છે કે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે એવી શક્યતા છે કે સરેરાશ કરતાં સારો વરસાદ રહેશે. જોકે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડલ પ્રમાણે સિગ્નલ આપતું નથી, પ્રોપર સિગ્નલ છે તે નથી આપતું. તે સિવાય કેરળમાં જૂન મહિનાની 1 તારીખની આસપાસ ચોમાસું બેસે છે અને ત્યારબાદ ગુજરાત સુધી પહોંચતા સરેરાશ 15 થી 20 દિવસનો સમય લાગતો હોય છે. ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે તેના વિશે પણ માહિતી મેળવીએ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, જેને પ્રી મોન્સૂન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ કહેવામાં આવે છે. હવામાન વિભાગે 1 જૂનથી લઈ અને સપ્ટેમ્બરના અંત સુધી થતા તમામ વરસાદને ચોમાસાનો વરસાદ ગણે છે. મે મહિનામાં હવામાન વિભાગ કયા મહિનામાં કેટલો વરસાદ થશે તેની માહિતી આપતો હોય છે. હાલ ચોમાસાના 4 મહિનાના પૂર્વાનુમાનનો જે નકશો રજૂ કર્યો છે તે પ્રમાણે કચ્છના કેટલાક વિસ્તારોમાં 4 મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠા તરફના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની અંદર માહિતી મેળવીએ તો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પ્રબળ શક્યતા રહેલી છે. અહીં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા એટલે 55 થી 65% જેટલી વધારે છે. મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં પણ નકશા પ્રમાણે સરેરાશથી વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કેટલાક મોડલોમાં એટલે કેટલાક વિસ્તારોમાં મોડલોમાં સફેદ રંગ અને લીલો રંગ દેખાય છે, જેનો અર્થ અહીં એ થાય છે કે તેમાં સ્પષ્ટ સંકેતો દેખાતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે અહીં સરેરાશ કરતાં ઓછો કે વધારે વરસાદ થઈ શકે કે નહીં તેની પ્રબળ શક્યતાઓ વિશે વાત કરી શકાય નહીં. જોકે સમગ્ર વિસ્તારમાં બ્લુ કલર વધારે હોવાને કારણે આ વિસ્તારો અને જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરોક્ત માહિતીમાં બીજી હજી કંઈ પણ ફેરફાર થવાની શક્યતા છે. આ લાંબા ગાળાનું અનુમાન છે અને મે મહિનામાં ફરીથી એક અપડેટ આવશે, જેની માહિતી પણ તમને અમારી ચેનલ ઉપરથી મળશે. તો વધુ માહિતી અને અનુમાન જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો લાઈક કરી તમામ મિત્રો સાથે શેર કરજો.